किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है। રાજેન્દ્ર શાહ, જેઓ બાળપણથી જ દિવ્યાંગ છે છતાં પણ હાર નહીં માનીને આજે તેઓ લોકો માટે એક પ્રેરણારૂપ સાબિત થયા છે. હંમેશા તેઓ હસતા મુખે લોકોની સેવા કરી રહ્યા છે અને પોતાના શોખને આગળ ધપાવી રહ્યા છે. તો આવો આજે આપણે રાજેન્દ્રભાઈ સાથે વાત કરીશું. સિનિયર ટુડે બોમ્બેમાં એક ગ્રુપ છે જેમાં તકરીબન 3 લાખ લોકો ઇન્ડિયામાંથી જે સિનિયર સિટીઝન્સ છે જેની ઉંમર 60 વર્ષથી ઉપર છે એ લોકો એમના જોડાયેલા છે. અને આ 2019થી જ્યારે કોરોના સ્ટાર્ટ થયો એ વખતે સિનિયર સિટીઝનને જે ખાલીપો ના રહે એટલા માટે એ લોકોએ શરૂ કર્યું હતું બોમ્બેમાં. અને 2019થી 2024 5 વર્ષ એ લોકોના હમણાં પૂરા થયા અને એ લોકો સિનિયર સિટીઝનને પ્લેટફોર્મ આપે છે. સિંગિંગમાં તો આપે છે પણ બીજા ઘણા બધા કાર્યક્રમો કરે છે. અને મેઇન વસ્તુ શું છે કે ધે આર નોટ ચાર્જિંગ એનીથિંગ. એ લોકો એક પણ પૈસો લેતા નથી. અને ઓન ધ કોન્ટ્રરી એ લોકો હાઉસી છે, સિંગિંગની કોમ્પિટિશન કરે છે. સિંગિંગ દર વીકમાં સિંગર્સને ગાવાનો પ્લેટફોર્મ આપે છે. રેકોર્ડ એવો હતો કે 35 સિનિયર સિટીઝન લોકોએ 35 સિનિયર સિટીઝન ઓલ ઓવર ઇન્ડિયામાંથી નોનસ્ટોપ 70 સોંગ્સ ઝૂમ પ્લેટફોર્મ પર ગાયું નોનસ્ટોપ. એટલે એમાં કોઈ વચ્ચે ઇન્ટરપ્શન નહીં. અને બધાએ 70 સોંગ્સ, દરેકના 2 સોંગ્સ પ્રમાણે આ એક લિમ્કા બુક ઓફ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ કર્યો લોકોએ. અને એમાં 4 થી 5 કલાકનો 5 કલાકનો પ્રોગ્રામ નોનસ્ટોપ ચાલ્યો હતો જેમાં સિનિયર સિટીઝને 70 સોંગ્સ પૂરા વિથ મ્યુઝિક કરાઓકે મ્યુઝિકમાં એ લોકોએ ગાયા. અને આ એક રેકોર્ડ બન્યો છે. અને હવે આવનારા સમયમાં લોકો એશિયા બુક ઓફ રેકોર્ડમાં પણ જઈ રહ્યા છે. જે આ જ લોકો, જે આ 35 સિંગર્સ છે એ લોકો ફરી પરફોર્મ કરશે. वास्ता ही न जब रहा तुमसे, फिर जफाओं का क्या गिला तुमसे, वास्ता ही न जब रहा. હું બેઝિકલી એક ફિઝિકલી દિવ્યાંગ છું, ડિસેબલ છું. અને નાનપણથી જ્યારે 1 વર્ષ હતા ટાઇફોઇડમાંથી પોલિયો થઈ ગયો હતો. અને પછી ભગવાનની કૃપાથી સારું એજ્યુકેશન, બીકોમ, LLB, ફેલો, ડિપ્લોમા પરફોર્મિંગ આ કરીને હું પહેલાં સ્ટેટ ગવર્નમેન્ટ જોડાયો હતો અને છેલ્લા લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન 1989માં જોડાઈને 2021માં રિટાયર થયો આફ્ટર 33 યર્સ ઓફ સર્વિસ. અને હું જોડાયો હતો આસિસ્ટન્ટ તરીકે અને ક્લાસ 1 ઓફિસર, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે રિટાયર થયો. અને સિંગિંગ તો હું છેલ્લા 35 વર્ષથી કરું છું. અને મેઇન મોટિવ મારા પોતાના સંતોષ ખાતર, મારા પોતાના માનસિક એ ખાતર. અને ભવિષ્યમાં હવે એને પ્રોફેશન તો બનેલો જ છે પણ ભવિષ્યમાં એમાંથી ચેરિટી કામ કરવાની ઈચ્છા છે કે જે સિંગિંગ, જે મારી પાસે ભગવાને ટેલેન્ટ આપેલી છે અને મારી પાસે તકરીબન અત્યારે ઓછામાં ઓછા 3 થી 4 હજાર ગાયનો હું અત્યારે ગાઈ શકું છું દરેક સિંગરના. અને મુકેશજીના તો બધા સોંગ ગાઈ શકું છું. તો એ જ કરાઓકે પણ તો એક એવી ઈચ્છા છે કે એવી ઈચ્છા પણ છે કે હું નોનસ્ટોપ 12 કલાક સોંગ સિંગિંગ કરું. મુકેશજીના ગાયનો ગીતો સવારના 8 થી રાતના 8 વાગ્યા સુધી કોન્સ્ટન્ટ 12 કલાક નોનસ્ટોપ, એવી મારી ઈચ્છા છે. જોઈએ થાય તો ભગવાન ફૂલફિલ કરે તો કરીશ. અત્યારે રિટાયરમેન્ટ થયા પછી મારી પાસે તો હવે બીજી સોશિયલ એક્ટિવિટીઝ છે, બીજા કોઈ કામ ના હોય તો તકરીબન 6 કલાક તો રિયાઝ કરું છું, સવારના 3 કલાક ને સાંજના 3 કલાક. આજ તુમસે દૂર હોકર ऐसे रोया मेरा प्यार, आज तुमसे दूर होकर ऐसे रोया मेरा प्यार, चांद रोया साथ मेरे, रात रोई बार बार, चांद रोया साथ मेरे, रात रोई बार बार.